તમને સરસ માહિતી આપેલી છે કે એક હોટલમાં 5 મિત્ર છે. અમિતભાઈ છે, ભારતીબેન છે, ચરણભાઈ છે, દીપકભાઈ છે અને ઈશાનભાઈ છે. હવે એમાં જે છે અલગ અલગ ટોપી પહેરી છે અને અલગ અલગ નાસ્તા કરે છે. લાલ ટોપીની પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. અમિત આઈસ્ક્રીમ ખાતું નથી એટલે આઈસ્ક્રીમમાં અમિતભાઈ નહીં આવે. અને પછી લખ્યું છે કે ચરણ જે છે સેન્ડવિચ ખાય છે તો સેન્ડવિચ લખી નાખીએ આપણે એસ. ભારતીય જે છે પીળી ટોપી પહેરી છે તો ભારતીય જે છે પીળી ટોપી પહેરી છે. અને બીજું શું લખ્યું છે? અમિતે વાદળી ટોપી પહેરી છે તો અમિતે જે છે વાદળી ટોપી પહેરી છે. ઈશાન જે છે એ પીઝા ખાય છે, પીઝેડ એટલે પીઝા, અને તેણે લીલી ટોપી પહેરી નથી એટલે કે લીલી ટોપી અહીંયા નહીં આવે. હવે ચેક કરો કે અહીંયા લખ્યું છે કે લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે. અહીંયા વાદળી છે, અહીંયા પીળી છે, અહીંયા લીલી નથી. એનો મતલબ કે અહીંયા જે છે બેમાંથી કોઈ લીલી આવે. અને પણ અહીંયા તમને આખું ખાનું આપેલું છે તો અહીંયા લાલ ટોપી લખીશું આપણે અને અહીંયા આપણે લખીશું પેસ્ટ્રી. બરાબર. હવે જુઓ એક જ ખાનું બચ્યું જેમાં તમે લીલી લખી શકો અને લીલી અહીંયા આવી ગયું તો અહીંયા બચશે શું? સફેદ. હવે જુઓ અમિત આઈસ્ક્રીમ નથી ખાતો તો આઈસ્ક્રીમ અહીંયા આવશે અને બચ્યું શું? તો ભાઈ 5 વસ્તુમાં જે છે બર્ગર બચ્યું છે તો અમિત જે છે એકચ્યુઅલીમાં બર્ગર ખાય છે. શું ખાય છે? બર્ગર. હવે જે અહીંયા સવાલ એ જ છે કે અમિત શું ખાય છે? તો અમિત જે છે બર્ગર ખાય છે. બીજો સવાલ છે કે લીલી ટોપી કોણે પહેરી છે? તો લીલી ટોપી કોણે પહેરી છે? તો લીલી ટોપી ચરણભાઈએ પહેરી છે. ચલો ત્રીજો સવાલ છે આઈસ્ક્રીમ કોણ ખાય છે? તો આઈસ્ક્રીમ જે છે કોણ ખાય છે? ભારતીબેન આઈસ્ક્રીમ ખાય છે. ચલો ચોથો સવાલ જે છે ઈશાને પહેરેલી ટોપીનો રંગ કયો છે? તો ઈશાને જે ટોપી પહેરી છે, ઈશાને ટોપી પહેરી છે એનો રંગ કેવો છે? ભાઈ સફેદ છે. ચલો છેલ્લો સવાલ. છેલ્લો સવાલમાં જોડકા તમારે શોધવાના છે કે લીલી ટોપી પીઝા, લાલ ટોપી પેસ્ટ્રી, વાદળી ટોપી બર્ગર. તો અમિતે વાદળી ટોપી પહેરી છે, બર્ગર તો સાચું છે. અહીંયા લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે એ પણ બરાબર છે. પીળી ટોપી આઈસ્ક્રીમ પણ બરાબર છે. પણ લીલી ટોપી પીઝા અહીંયા લખ્યું જ છે કે ભાઈ લીલી ટોપી પહેરી નથી અને ઈશાન પીઝા ખાય છે તો અહીંયાથી પણ તમારો જવાબ આવશે એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ બને.